નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા આંધ્રપ્રદેશના અમલાપુરમ જિલ્લામાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની ક્લાસિક પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરાની દીકરી વંશિકા શાહે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા શાનદાર પ્રદર્શન કર્યું છે અને બેન્ચ પ્રેસ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગત 15 થી 20 મે દરમિયાન આંધ્રપ્રદેશમાં નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા ગુજરાત તરફથી રમાતા વડોદરાની વંશિકા શાહે જુનિયર મહિલાઓના 63 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો. વંશિકાએ પોતાની આગવી તાકાતનો પરચો બતાવતા 110 કિલોગ્રામ સ્ક્વોટ્સ, 70 કિલોગ્રામ બેન્ચ પ્રેસ અને 132.5 કિલોગ્રામ ડેડ લિફ્ટ એમ મળીને કુલ 312.5 કિલોગ્રામ વજન પાવર લિફ્ટ કર્યું હતું. આ શાનદાર પ્રદર્શનના જોડે તેણે બેન્ચ પ્રેસ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પોતાના નામ કર્યો હતો. વંશિકાની આ રાષ્ટ્રીય સ્તરની ભવ્ય સિદ્ધિને વધારવા માટે વડોદરામાં એક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વડોદરા જિલ્લા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડોદરા શહેર વોર્ડ ક્રમાંક 13ના કોર્પોરેટર સ્મિત અરદેશણા દ્વારા ₹11,111 તેમજ મહિલા કોર્પોરેટર રીટા સિંઘ દ્વારા ₹5,000નો રોકડ પુરસ્કાર આપીને આ ઉભરતી ખેલાડીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. શહેરના અગ્રણીઓ અને મહાનુભાવો દ્વારા મળેલા આ અવિસ્મરણીય સન્માનને બદલ વિજેતા ખેલાડી વંશિકા અને તેમના કોચ અને પરિવારે, દાનદાતાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વંશિકા શાહ from Gujarat. Come on. Easy, easy. क्या तुम्हारे चलो इजी बोलो उठा लेंगे उठा इजी बहुत बढ़िया वेरी गुड બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.